ભુજમાં શેરી ફેરિયા તેમજ રોડ ગટર પાણી જેવી સમસ્યાને લઈ સ્થાનિકોએ ભુજ પાલિકા કચેરી સામે ધરણા યોજી હતી અને વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક લોકોએ 10 જેટલા પ્રશ્નોને લઈ પાલિકા સામે ધરણા યોજી હતી તેમજ શેરી ફેરિયાની 2022ની સર્વેની યાદી બહાર પાડવામાં આવે તેમજ ઓળખ કાર્ડ અને સર્ટિફિકેટ આપવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી। આજે જ ભુજમાં આવેલી નવી અને જૂની શાક માર્કેટને દબાણ મુક્ત કરી નોંધાયેલા શેરી ફેરિયાઓને સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। ભુજના વોર્ડ નંબર 2 વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે, જેના કારણે બાપા દયાળુનગર, શેખ ફળિયા, દાદુ પીર રોડ વિસ્તારમાં સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। અગાઉ અનેકવાર પાલિકાના સંસ્થાને રજૂઆત કરવામાં આવી છે, તેમજ છતાં હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ પાલિકા સામે ધરણા યોજી અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ત્યારે સમગ્ર મામલે ચીફ ઓફિસરે તમામ પ્રશ્નો બાબતે સંબંધિત વિભાગને ઝડપથી સ્થળ વિઝિટ કરવાની અને સમસ્યાને ઉકેલ માટેની ખાતરી આપી છે, પરંતુ સ્થાનિકો જાણે છે કે લડી લેવાના મૂડમાં હોય તેમ હજુ સુધી ધરણા કરી અને બેઠા છે। ત્યારે સ્થાનિકોએ જ્યાં સુધી વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી પાલિકા કચેરી સામે ધરણા પ્રદર્શન યથાવત રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે। મોહમ્મદ લાખા એક આપણા નાગરિક દ્વારા જુદા જુદા 10 મુદ્દાઓની રજૂઆત આજથી લગભગ 20/11/2024ના રોજ કરવામાં આવેલી છે। તેમાં 10 મુદ્દા પૈકીના 5 મુદ્દાઓ જે જાહેરમાં જે રેકડીઓ જે ઊભી રહે છે જાહેર ટાઉન વેન્ડિંગ એક્ટ અન્વયના છે। તેમાં તેમની મુખ્ય રજૂઆત વેન્ડર્સને સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટેની છે। અત્યારે હાલમાં આપ જે જોઈ શકો છો નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર રેકડીઓ ઊભી કરવામાં આવે છે નવી, અને નગરજનોને તેના કારણે દબાણના લીધે સમસ્યાઓ ઉપસ્થિત થતી હોય છે। આજે જૂના ટાઉન વેન્ડર્સ છે તેમને સુનિયોજિત રીતે ટાઉન વેન્ડિંગ ઝોન ફરીથી બનાવી અને યોગ્ય રીતે તેમને સ્થાપિત કર્યા બાદ જો જગ્યા હશે તો નવા વેન્ડર્સને એકોમોડેટ કરવા માટે નગરપાલિકા વિચારણા કરશે। હાલની પરિસ્થિતિ અને નગરપાલિકામાં વધતા જતા દબાણોને ધ્યાને રાખી અને કોઈ નવા વેન્ડર્સને સર્ટિફિકેટ ઇસ્યુ કરી શકાય તેમ નથી। તે સિવાયની બાકી 5 રજૂઆતમાં જે ડ્રેનેજનો એક મુદ્દો છે તેમાં રેલવેની સાથે સંકલન ચાલુ છે, નગરપાલિકાની કામગીરી ચાલુ છે। હાલ ભુજ નગરપાલિકા પ્રશાસન સામે છેલ્લા 1 વર્ષથી ફેરિયાઓના અનેક મુદ્દાઓ અને વોર્ડ નંબર 1, 2, 3ની અનેક સમસ્યાઓને લઈને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારનો ઉકેલ કે આ પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ પણ પ્રકારના હકારાત્મક પ્રયાસો નગરપાલિકા દ્વારા કરવામાં ન આવતા અને માત્ર 10 દિવસ, 12 દિવસ, 15 દિવસની ખાતરીઓ આપવામાં આવતા આજે વોર્ડ નંબર 1, 2, 3 વિસ્તારના લોકો, વોર્ડ નંબર 4ના લોકો અને જે છે કે શેરી ફેરિયાઓના જે પ્રશ્નો છે કે જેમના વેન્ડિંગ સર્ટિફિકેટ નથી, એમને સર્વે કર્યા બાદ વેન્ડિંગ સર્ટિફિકેટ આપવામાં નથી આવ્યા। ટાઉન વેન્ડિંગ કમિટીની મુદત પૂરી થઈ ગઈ છે, એનો કોઈ કામ નથી થયું અને અમે તારીખ 20/11ના રોજ એમને પત્ર લખીને જાણ કરી છે। તે છતાં પણ અમારી મુદત પૂરી થઈ ત્યાં સુધી નગરપાલિકા કચેરીએ કોઈ પણ આ પત્રનો જવાબ પણ આપવાનો પ્રયત્ન નથી કર્યો, જેથી અમે લોકો વિસ્તારના લોકો શેરી ફેરિયાઓને સાથે રાખી અને આજરોજ નગરપાલિકા કચેરી સામે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે।